ભરૂચ રેલવે પોલીસ અને સી ટીમની સતર્કતા તથા સંવેદનશીલ કામગીરીના કારણે ઘરેથી નીકળી ગયેલી એક યુવતી અને તેની નાનકડી બાળકીનું અંતે પરિવાર સાથે ભાવુક પુનઃમિલન થવા પામ્યું હતું. રેલવે ટ્રેનો તથા રેલવે હદ વિસ્તારમાં મહિલાઓ અને બાળકો સામે થતા ગુનાઓ અટકાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ માર્ગદર્શન હેઠળ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દેસાઈના નેતૃત્વમાં પોલીસ ટીમ સતત સતર્ક રહી કામગીરી કરી રહી છે. તે દરમિયાન તારીખ 13 માર્ચ 2026ના રોજ બપોરે અંદાજે 12 વાગ્યે એક પેસેન્જરે ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન પર એક યુવતી અને તેની નાનકડી બાળકી હોવાની જાણ કરી હતી. પ્રાથમિક તપાસ જાણવા મળ્યું કે યુવતી ઉંમર 22 વર્ષ બોરીવલી વેસ્ટ મુંબઈની રહેવાસી છે અને તેની સાથે આશરે 3 વર્ષની બાળકી હતી. પોલીસે યુવતીને આશ્વાસન આપી વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેને પોતાના પિયરમાં ભાઈના લગ્ન પ્રસંગે જવાનું હતું. જો કે તેણે આ અંગે ઘરમાં કોઈને જાણ કર્યા વિના આંગણવાડી જઈ રહી છું કહી દીકરીને સાથે લઈ ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ કોઈ ટ્રેનમાં બેસીને ભરૂચ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજી ભરૂચ રેલવે પોલીસે યુવતીને સમજાવી તેને પતિનો મોબાઈલ દ્વારા સંપર્ક કર્યો અને તેમને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન પર બોલાવ્યા. જરૂરી દસ્તાવેજો અને નિવેદનો બાદ યુવતી પોતાની ઈચ્છાથી પતિ સાથે ઘરે જવા તૈયાર થઈ હતી. આ પછી પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી પૂર્ણ કરી યુવતી અને તેની બાળકીનો કબજો તેના પતિને સોંપવામાં આવ્યો હતો. લાંબા સમય પછી પરિવારનું પુનઃમિલન થતાં ભાવુક ક્ષણો સર્જાયા હતા. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच